ફ્રેન્ડ્સ, આપણે જીસીઆરટી જે સિરીઝ શરૂ કરી છે તેમાં 3 ચેપ્ટર જોઈ ગયા છે. 4 ચેપ્ટર જોઈ ગયા છે. આજે 5મું ચેપ્ટર જોવાના છે ક્લાસ 8નું. તો કે આ ન્યૂ જીસીઆરટી જે છે તેનું છે. આના પહેલાં આપણે ક્લાસ 6 અને 7th કમ્પ્લીટ કરી ચૂક્યા છે. જો ના જોયું હોય તો તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો, આપણી ચેનલ પર પડી છે. ચેપ્ટરનું નામ શું છે તો છે અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા. આમાં મુખ્યત્વે જે શિક્ષણના સુધારા, જે સામાજિક કુરિવાજો ભારતમાં પ્રવર્તતા હતા તે સમયે તેના સુધારા એટલે કે સામાજિક સુધારા, ધાર્મિક આંદોલનો તેની વાત કરવાના છે. તો સૌથી પહેલાં શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ પૃષ્ઠભૂમિ કેવી હતી? ભારતની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ પ્રાચીન સમયમાં એટલે કે પ્રાચીન ભારતમાં જ્યારે લગભગ ઈસવીસન પૂર્વેથી લઈને 700-800 સુધીમાં તમામ વિદ્યાપીઠોમાં શિક્ષણ આપવામાં આવતું હતું. આ પદ્ધતિ સૌથી બેસ્ટ હતી કારણ કે ત્યાં આગળ મોટી મોટી વિદ્યાપીઠો સ્થપાયેલી હતી. જ્યારે વિશ્વના કોઈપણ જગ્યાએ આ રીતે શિક્ષણ આટલું વ્યાપ્ત ન હતું ત્યારે ભારતમાં એ રીતે શિક્ષણ આપવામાં આવતું હતું. અને તમામ યુનિવર્સિટીઓ એટલે કે જેને આપણે વિદ્યાપીઠો કહીએ છીએ, તક્ષશિલા, નાલંદા, વલ્લભી, વિક્રમશિલા એ વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી અને તેમાં વિદેશથી પણ લોકો શિક્ષણ મેળવવા આવતા હતા. ત્યાર પછી 1000 પછીની વાત કરીએ તો શરૂ થયો રાજપૂત યુગ અને ત્યાર પછી શરૂ થયો સલ્તનત યુગ અને મુગલ કાળ. તો મુગલ કાળના સમયે અકબરના સમયથી ચેન્જ થયો. સલ્તનત યુગ જે હતો તે ટ્રાન્ઝિશનનો પીરિયડ હતો એટલે કે ફારસી ઉર્દુ જે છે તે નવી નવી ભાષા હતી. બરાબર. ક્યારે? સલ્તનત યુગમાં. મુગલ યુગ સમયે આ જે ભાષાઓ છે તે જૂની થઈ ગઈ અને મુગલ જે શાસન હતું, સામ્રાજ્ય, તે થોડું સ્ટેબલ હતું. તો એ સમયે ડેવલપમેન્ટના કાર્યો અને એ બધી વસ્તુઓ વધી. તો તેના કારણે શું થયું તો જે આપણું સંસ્કૃત, હિન્દી અને જે બધી રિજનલ લેંગ્વેજોમાં આપવામાં આવતું હતું શિક્ષા, તેમાં પરિવર્તન થયો અને ફારસી, ઉર્દુ અને અન્ય સ્થાનિક ભાષાઓમાં શિક્ષણનો પ્રસાર થયો. શિક્ષણ આપવાની શરૂઆત થઈ. આગળ જોઈએ. મધ્યકાળના અંતે શિક્ષણ જે હતું તે હિન્દુ અને પાઠશાળાઓમાં આપવામાં આવતું હતું અને મુસ્લિમોનું શિક્ષણ મદ્રેસાઓમાં રહેતું હતું. એટલે કે જે હિન્દુઓનું શિક્ષણ હતું તે પાઠશાળાઓ પૂરતું સીમિત થઈ ગયું અને મુસ્લિમોનું શિક્ષણ મદ્રેસાઓ પૂરતું સીમિત થઈ ગયું. અને આ બંને શિક્ષણ કેવા હતા તો કે માત્ર પ્રાથમિક શિક્ષણ હતા તેમ ગણી શકાય. આ શિક્ષણમાં કોઈ પણ પ્રકારનો અભ્યાસક્રમ ન હતો. અભ્યાસક્રમ કોણ નક્કી કરતું હતું તો જે શિક્ષક શિક્ષણ આપી રહ્યો છે તે શિક્ષક જ અભ્યાસક્રમ નક્કી કરતો હતો. કોઈ પણ ચોક્કસ અભ્યાસક્રમ ન હતો. કયા સમયે કોઈ પુસ્તકો ન હતી ડિફાઇન, એમ પણ પ્રાચીન સમયથી ભારતનું જે શિક્ષણ રહ્યું છે તે કેવું રહ્યું છે તો તે મૌખિક શિક્ષણ રહ્યું છે. સૌથી વધારે મૌખિક પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું, પુસ્તકોથી નહીં. પરંતુ આ સમયે તો પહેલાં જે શિક્ષણ હતું મૌખિક તે કેવું હતું તો કે ક્વોલિટી સભર હતું. એટલે કે સારી ક્વોલિટીનું શિક્ષણ હતું અને ઉચ્ચ શિક્ષણ સુધીની વ્યવસ્થા વિદ્યાપીઠો દ્વારા કરવામાં આવતી હતી. અલગ અલગ વિષયો પર તે વિષયના નિષ્ણાંત ઋષિઓ જે હતા તે શિક્ષણ આપતા હતા. અને તે સમયે વ્યવસાયિક શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ એ રીતે અલગ અલગ પ્રકાર પડેલા હતા જે રીતે અત્યારે આપણે છે. પરંતુ તેના પછી જે
આધુનિક યુગમાં એટલે કે આધુનિક ભારતમાં આ કોઈ પણ પ્રકારની આ રીતની વસ્તુઓ રહી નહીં શિક્ષણમાં. તેનાથી શું થયું? શિક્ષણનું સ્તર જે હતું તે કથળ્યું અને અશિક્ષાનો પ્રભાવ વધ્યો. અંગ્રેજોના આગમન સમયે ગામઠી શાળાઓ હતી, એટલે કે ગામડામાં નાની નાની શાળાઓ હતી. કોઈ મોટું વૃક્ષ હોય તેના નીચે 10-15 છોકરાઓ બેસાડીને કોઈ એક શિક્ષક દ્વારા તે લોકોને શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષકને પણ કોઈ પણ પ્રકારની ફીઝ હતી તે ફિક્સ ન હતી. જે પણ વાલીઓ હતા તે પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકને પૈસા આપતા હતા. આજે ગામઠી શાળાઓ છે અથવા તો પંડ્યાની શાળાઓ કહેવામાં આવતી હતી કે પછી ધૂળિયાની શાળાઓ તરીકે ઓળખાતી પદ્ધતિ પ્રચલિત હતી. કયા સમયે? તો કે જે સમયે અંગ્રેજો ભારતમાં આવ્યા તે સમયે શાળા વડ કે પછી વૃક્ષના છાંયડામાં બેસતી હતી. કોઈ પણ નિશ્ચિત અભ્યાસક્રમ હતો નહીં. પાઠ્યપુસ્તકો કે પછી પરીક્ષાની પણ કોઈ પણ વ્યવસ્થા નથી. જે શીખ્યા છે તે બરાબર રીતે શીખ્યા કે નહીં તે ચકાસવાની પણ કોઈ પણ વ્યવસ્થા ન હતી. મૌખિક શિક્ષણ પર ભાર આપવામાં આવતો હતો. આંક અને કક્કાથી તેની શરૂઆત કરવામાં આવતી હતી. વાલી પોતાની આર્થિક સ્થિતિ મુજબ શિક્ષકને વેતન આપતા હતા. કોઈ પણ પ્રકારની ફિક્સ ફીસ હતી નહીં. પ્રારંભિક અંગ્રેજી શિક્ષણ અને કાયદાકીય સુધારો. તો બંગાળમાં જે શ્રીરામપુર આવેલું છે ત્યાં આગળ 1789માં વિલિયમ કેરે દ્વારા પ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. વિલિયમ કેરેએ સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી હતી તે ક્યાં કરી હતી? બંગાળના શ્રીરામપુરમાં 1789માં. અને તેના સાથી હતા માર્સમેન અને તેમના પત્નીએ કન્યા શાળાએ પણ શરૂઆત કરી હતી. એટલે કે સ્ત્રી શિક્ષણની પણ શરૂઆત થઈ હતી. પહેલાંના સમયમાં સ્ત્રી શિક્ષણને આપવામાં આવતું ન હતું. સ્ત્રીઓને ભણાવવામાં આવતી ન હતી. બરાબર. એનાથી શું થતું? તો જે અડધો સમાજનો ભાગ છે, બરાબર, સમાજ કોનાથી બનેલો છે? તો કે સ્ત્રીઓ અને પુરુષોથી. બરાબર. સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું ન હતું. એટલે કે જે 50% જે ભાગ હતો સમાજનો તે અભણ રહેતો હતો અને બીજા 50% ભાગમાં પણ શિક્ષણની સ્થિતિ કંઈ સારી હતી નહીં. આનાથી શું થતું હતું? તો જે આ 50% ભાગ છે જે અભણ છે તે જ પોતાના બાળકોને ઉછેર માટે મુખ્ય હતો. સ્ત્રીઓ જ બાળકોનો ઉછેર કરતી હતી. હવે અત્યારના સમયના જેનઝીની પહેલાંની જનરેશનના પણ તમે લોકો જોશો તો ત્યાં જે પિતા છે તેમને ખબર પણ નથી કે પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે, કઈ સ્કૂલમાં ભણે છે. તો આ સ્થિતિ હતી. આ સ્થિતિ બહુ વધારે નહીં, પરંતુ હું 20 વર્ષ પહેલાંની વાત કરું છું, 25 વર્ષ પહેલાંની. બરાબર. એ સમયે મુખ્યત્વે આ સ્થિતિ હતી. તો આનાથી 100-150 વર્ષ, 200 વર્ષ પહેલાંની સ્થિતિ વિચારો, 300 વર્ષ પહેલાંની, કે સમયે પુરુષોની શું ભાગ હશે બાળકોના એમાં વિકાસમાં, એટલે કે તેમના શિક્ષણમાં અને તમામ પ્રકારના આર્થિક, સામાજિક, ધાર્મિક કે પછી શૈક્ષણિક વિકાસમાં જે બાળકનો થયો તેમાં કેટલો ભાગ હશે? બરાબર. સૌથી ઓછો ભાગ હશે. બરાબર. નગણ્ય જ હશે. તો મુખ્ય ભાગ કોનો હતો? સ્ત્રીઓનો ઘરની. અને તે જ કેવી હતી? તો કે અભણ હતી, અશિક્ષિત હતી. તેના કારણે શું થતું હતું? જે આખી જનરેશન હતી તે અશિક્ષિત રહેતી હતી અને તે લોકોનું સારી રીતે શિક્ષણ મેળવતી ન હતી. આગળ જોઈએ. 1813નો જે સંધિ ધારો હતો, ચાર્ટર એક્ટ, ખ્રિસ્તીઓને આ સંધિ દ્વારા શું કરવામાં આવ્યું હતું? તો ખ્રિસ્તીઓને, એટલે કે ત્યાં ખ્રિસ્તીઓના જે પાદરીઓ હતા તેમને સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી અને શિક્ષણ માટે લગભગ પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા ખર્ચવાનો નિર્ણય લેવામાં આવ્યો. ક્યારે? 1833માં. પરંતુ આ જે 1 લાખ રૂપિયા હતા તે ખાલી નિર્ણય લેવામાં આવ્યો હતો, એટલે કે કાગળ પર જ હતો. એ ક્યારેય અમલમાં આવ્યો નહીં. આજે પણ ભારતમાં જે સ્થિતિ છે કે કાયદાઓ ઘડાય છે
કાયદાઓ ઘડાય છે અને તે કાયદા કાગળ પર જ રહી જાય છે. એમપી-લેડ્સ ફંડ તમને ખ્યાલ હશે. તેના દ્વારા દરેક જેટલા પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તેમને વાર્ષિક 5 કરોડની સહાય કરવામાં આવે છે અને તે 5 કરોડ શેના માટે વાપરવામાં આવે છે? તો વાપરવાના હોય છે પોતાના જે એરિયા છે, પોતાનો જે એરિયામાંથી તે ચૂંટાયા છે તે એરિયાના વિકાસ ખાતર વાપરવાના હોય છે. પરંતુ આ પૈસા ક્યારે કોઈ પણ એમપીએ 5 કરોડ રૂપિયા વાપર્યા જ નથી. કોઈએ 1 કરોડ વાપર્યા છે, કોઈએ 50 લાખ વાપર્યા છે. તો આ રીતની રકમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ પણ એકચ્યુઅલ જે વિકાસના કાર્યોમાં જ યુઝ થયા છે કે નહીં એની પણ કોઈ પણ વ્યવસ્થા નથી, કોઈ પણ પ્રકારની જાણ થઈ શકતી નથી. ત્યાં જે વેબસાઇટ એ લોકોએ બનાવેલી છે ચેક કરવા માટેની, એ વેબસાઇટ પર તમે જોશો તો કોઈ પણ પ્રકારના ફોટાઝ મૂકી દેવામાં આવ્યા છે અને ત્યાં આગળ બતાવવામાં આવ્યું છે કે આ વિકાસના કાર્યો આ ભાઈએ કર્યા છે. તો આ પ્રથા ક્યારથી શરૂ થઈ છે? તો કે 1813થી અંગ્રેજોના સમયથી ચાલતી આવી છે. એ કાયદો ભારતમાં ઘડાય, પરંતુ એ કાયદો ક્યારેય અમલમાં આવતો નથી જે રીતે ઘડાયો હોય તે રીતે. અને આજે પણ આપણે એ પ્રથાને અનુસરતા છે. અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ ક્યારે થયો? 1835માં. એ સમયે વિલિયમ બેન્ટિક કોણ ગવર્નર હતું? તો વિલિયમ બેન્ટિક ગવર્નર હતો અને વિલિયમ બેન્ટિકના સમયમાં મેકોલેના પ્રયાસોથી અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. હવે જોઈએ પ્રારંભિક અંગ્રેજી શિક્ષણ અને બીજા મુખ્ય જે કાયદાકીય સુધારા થયા શિક્ષણ ક્ષેત્રે તે. તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ છે વુડનો ખરીદો, એટલે કે વુડ્સ ડિસ્પેચ. આ સૌથી વધારે મહત્ત્વનો છે. તમને એક્ઝામમાં, મેઇન્સમાં, પ્રિલિમ્સમાં આના પરથી ક્વેશ્ચનો બનતા આવ્યા છે અને હજી પણ બનતા રહેશે. સૌથી મેઇન સ્ટેટમેન્ટ જે તમને પ્રિલિમ્સમાં પૂછાઈ શકે છે કે ભારતીય શિક્ષણનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. કોને? વુડના ખરીદાને, વુડ્સ ડિસ્પેચને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે ભારતીય શિક્ષણનો. દરેક પ્રાંતમાં યુનિવર્સિટી સ્થાપવી. આ જે વુડનો ખરીદો આવ્યો હતો તેના અંદર જે ભલામણો કરવામાં આવી હતી તે છે કે દરેક પ્રાંતમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવી, અલગ અલગ શિક્ષણ ખાતાની રચના કરવી, એટલે કે પ્રાંત વાઇઝ અલગ શિક્ષણ ખાતાની રચના કરવી, સ્ત્રી શિક્ષણ અને વ્યવસાયિક શિક્ષણને ઉત્તેજન આપવું. વ્યવસાયિક શિક્ષણ એટલે કયું શિક્ષણ? તો કે પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી, પ્રાથમિક શિક્ષણ એટલે કે લખતા, વાંચતા અને સમજતા થઈ જાય, બરાબર, તેના પછી આવે વ્યવસાયિક શિક્ષણ એટલે કે ઉચ્ચ શિક્ષણ. આજે આપણે 12th સુધી ભણ્યા પછી જે કોલેજ કરીએ છીએ, બરાબર, તો તે વ્યવસાયિક શિક્ષણ કહેવાય, બરાબર. પરંતુ એ સમયે એટલું બધું વ્યવસાયિક શિક્ષણ એ રીતનું નહોતું. અત્યારે આપણે સબ્જેક્ટ વાઇઝ પણ હોય છે, એટલે કે વિષય વાઇઝ પણ આપણે શિક્ષણ મેળવતા હોઈએ છીએ. વ્યવસાયિક શિક્ષણ એટલે કે એ શિક્ષણ જે તમને વ્યવસાયમાં આગળ વ્યવસાય મેળવવામાં મદદ કરે, સાદી ભાષામાં કહીએ તો, બરાબર. એ શિક્ષણની શરૂઆત કરવી, તે શિક્ષણને ઉત્તેજન આપવાનું વ્યવસાયિક શિક્ષણને. 1857માં મુંબઈ, કોલકાતા અને મદ્રાસમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી. ક્યારે? 1857માં વુડ્સ ખરીદાના આધારે. ત્યાર પછી આવ્યું હન્ટર કમિશન. આ પણ એજ્યુકેશન માટે ઘણું મહત્ત્વનું છે. હન્ટર કમિશન ક્યારે આવ્યું હતું? 1882માં. વુડ્સ ખરીદો ક્યારે આવ્યો હતો? 1854માં. 57ના એ રીતે યાદ રાખજો કે 1857ના થોડા સમય પહેલાં જ આવ્યો હતો. 1854માં આવ્યો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાની ભલામણ કરવામાં આવી હન્ટર કમિશન દ્વારા. ત્યાર પછી આવ્યું સેન્ડલર કમિશન, જે 1917માં આવ્યું હતું. માધ્યમિક શિક્ષણ જે હતું તે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા 1912માં ફરજિયાત માધ્યમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું અને જેનો સરકારે જે હતો તે અસ્વીકાર કરી દીધો હતો. આજની આપણે પીપીટીમાં મોસ્ટલી
બધા મુદ્દાઓ એડ કરી દેતા છે, કારણ કે ફેક્ચ્યુઅલ મુદ્દાઓ વધારે છે, ફેક્ચ્યુઅલ વસ્તુઓ વધારે છે. તો એ સમજાવવું લખીને એના કરતાં મોસ્ટલી આપણે બધી પીપીટીમાં જ એડ કરી દીધી છે. આગળ જોઈએ, 1900 અમુક ડેટા છે કે 1951માં એટલે કે આઝાદી પછીના સાક્ષરતાના ડેટા આપેલા છે. તો તે વખતે સાક્ષરતાનો દર હતો 16.6%. કેટલો હતો? 16.6% હતો 1951માં. દેશી રજવાડામાં જે સાક્ષરતાનો દર હતો ને તે બ્રિટિશ ભારત કરતાં વધારે હતો. દેશી રજવાડાઓએ શિક્ષણ પર વધુ ભાર આપ્યો હતો તેના કારણે. જેમ કે વડોદરા એક દેશી રજવાડું હતું એ સમયે, અંગ્રેજોના સમયે. તો ત્યાં આગળ 28%નો શિક્ષણ દર હતો, એટલે કે 28% લોકો શિક્ષિત હતા. મૈસૂર અને કોચીમાં 35% શિક્ષિત હતા. ત્રાવણકોરમાં 47.8%. અને 1946માં ભારતમાં કુલ યુનિવર્સિટીઓ પૂછે તો તે 16 યુનિવર્સિટીઓ હતી. વડોદરા પરથી યાદ રાખજો કે સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ જે હતું તે ફરજિયાત કરી દીધું હતું અને ફ્રી કરી દીધું હતું, વિનામૂલ્યે. બીજા જેવા હતા તે હતા ગોંડલના રાજા ભગવતસિંહજી. ગોંડલના રાજા કોણ હતા? ભગવતસિંહજી. તેમણે પણ પ્રાથમિક અને ફરજિયાત શિક્ષણની પોતાના રાજ્યમાં શરૂ કર્યું હતું. સાર્વત્રિક પ્રાથમિક અને ફરજિયાત શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. કયા? તો વડોદરાના સયાજીરાવ ગાયકવાડ અને ગોંડલના રાજા હતા ભગવતસિંહજી. આ બે નામ યાદ રાખજો, તમને પૂછાય છે એક્ઝામમાં, પ્રિલિમ્સમાં, જીપીએસસી દ્વારા અને બીજી બોડીઝ દ્વારા ઘણી વખત પૂછવામાં આવ્યા છે. હવે વાત કરીએ ઉચ્ચ શિક્ષણ, ટેકનિકલ અને વ્યવસાયિક શિક્ષણ વિશે. તો તેના માટે મહત્ત્વની કોલેજો જોઈએ તો 1780માં કોલકાતા મદ્રેસા, જે વોરન હેસ્ટિંગ્સ દ્વારા શરૂ કરવામાં આવી હતી. 1791માં બનારસ સંસ્કૃત કોલેજ, જે જોનાથન ડંકન દ્વારા શરૂ કરવામાં આવી હતી. 1801માં ફોર્ટ વિલિયમ કોલેજ કોલકાતા ખાતે વેલેસ્લી દ્વારા શરૂ કરવામાં આવી. અને 1817માં હિન્દુ કોલેજ કોલકાતા ખાતે આવેલી છે તે ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જી દ્વારા એક સાથે શરૂ કરવામાં આવી હતી, જે પછીથી 1855માં પ્રેસિડેન્સી કોલેજ બની ગઈ. 20મી સદીની યુનિવર્સિટીઓ જોઈએ તો બનારસ હિન્દુ યુનિવર્સિટી, જે 1916માં શરૂ થઈ. જામિયા મિલિયા યુનિવર્સિટી જે હતી તે 1920માં, જે બનારસ હિન્દુ યુનિવર્સિટી છે તે 1916માં શરૂ થઈ હતી અને જામિયા મિલિયા જે હતી તે 1920માં શરૂ થઈ. શાંતિ નિકેતન વિશ્વ ભારતી, જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા જે શાંતિ નિકેતન શરૂ કરવામાં આવ્યું હતું, તેમના દ્વારા જે વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલય શરૂ કરવામાં આવી 1922માં. અમુક ટેકનિકલ સંસ્થાનો જોઈ લઈએ જે વ્યવસાયિક શિક્ષણ પર તે સમયે મુખ્ય ભાર આપતી હતી. તે કઈ હતી? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, જે બેંગ્લોરમાં શરૂ થઈ હતી. બોઝ સંશોધન કેન્દ્ર કોલકાતા ખાતે, ખેતીવાડી કેન્દ્ર દિલ્હી ખાતે અને રૂડકી એટલે કે ઇજનેરી વિદ્યા, આ અત્યારે આઈઆઈટી રૂડકી જે કહીએ છીએ તે જ કોલેજ શરૂ થઈ હતી ઇજનેરી વિદ્યા માટે રૂડકી ખાતે. એ અંગ્રેજોના સમયથી ચાલુ કોલેજ છે આઈઆઈટી રૂડકી. અગ્રણી શિક્ષણ સુધારકો અને દેશી રજવાડા વિશે જોઈએ તો રાજારામ મોહન રાય 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી અને અંગ્રેજી કેળવણી માટે વિલિયમ બેન્ટિકને પ્રોત્સાહન આપ્યું. અને તેમના પ્રયાસોથી વિલિયમ બેન્ટિકે ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. કોની મદદથી? તો મેકોલેની મદદથી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. રાજારામ મોહન રાય પછી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બ્રહ્મો સમાજને બધી વસ્તુઓ સાચવી હતી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પ્રયાસોથી બંગાળમાં કન્યા શાળાઓની સ્થાપના થઈ. તેમણે 1849માં બેથુન સાથે મળીને હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલય સ્થાપ્યું હતું. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે
તેમના પત્ની રમાબાઈ રાનડે અને જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબેન ફૂલે કન્યા કેળવણી ક્ષેત્રે ઘણું મહત્ત્વના કાર્યો કરેલા છે અને તેમણે કન્યા શાળાઓ, વિશ્વવિદ્યાલયો વગેરે વસ્તુઓ શરૂ કરી હતી. મહર્ષિ કર્વે આ પણ મહારાષ્ટ્રના જ છે. તેમણે 1916માં સ્ત્રીઓ માટે પ્રથમ યુનિવર્સિટી SNDT જેનું નામ છે તેની સ્થાપના કરી હતી. દયાનંદ સરસ્વતીએ લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજ તથા સ્વામી શ્રદ્ધાનંદે 1902માં કાંગડી ગુરુકુળની શરૂઆત કરી હતી. વડોદરામાં જે સયાજીરાવ ગાયકવાડ હતા, આજે મેં હમણાં કીધું તે એડ કરેલું જ હતું, મને લાગ્યું એડ નથી થયું. 1901માં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી. ગોંડલના ભગવતસિંહજીએ 19મી સદીના અંતમાં કન્યા શાળાઓ એટલે કે કન્યાઓ માટે મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરી હતી. આગળ જોઈએ. શિક્ષણ ક્ષેત્રે બે મહાનુભાવોના વિચારો આપેલા છે આપણને, ગાંધીજી અને રવિન્દ્રનાથ ટેગોરના. મહાત્મા ગાંધીએ 1936માં વરદા શિક્ષણ યોજનાની શરૂઆત કરી હતી. તે બુનિયાદી શિક્ષણ અને નવી તાલીમ આપવા માટે મુખ્યત્વે શરૂ કરવામાં આવી હતી. તેઓ શિક્ષણને સ્વાશ્રય અને માતૃભાષામાં હોવું જોઈએ તેમ માનતા હતા. 7 વર્ષનો પ્રાથમિક અભ્યાસક્રમ હોવો જોઈએ પ્રાથમિક શિક્ષણનો, અને ત્યાર પછી એ સમયે કોઈ એક હસ્તકૌશલ શીખવામાં આવે, જેમ કે સુથારી કામ છે, વણાટ કામ છે, તેના પર તેઓ ભાર આપતા હતા. અને પ્રાથમિક શિક્ષણ પતી ગયા પછી ઉચ્ચ શિક્ષણ આપવાનું તેમને જણાવ્યું. અત્યારે જે આપણે મુખ્યત્વે ચાલે છે તે, પરંતુ તેમાં આપણે આજે હસ્તકૌશલ્ય ને એ વસ્તુ છે તેને નાબૂદ કરી દીધી છે આપણે. તેના કારણે શું થાય છે કે જે વ્યવસાયિક કલા છે, બરાબર, કે પછી જે હસ્તકળા કે કોઈ પણ પ્રકારનું એક કલા હોવી જોઈએ મનુષ્યમાં, બાળકમાં કોઈ એક વસ્તુમાં પારંગત હોવો જોઈએ, તે વસ્તુ આપણે થતી નથી અને તેના કારણે પછી બેકારીમાં વધારો થાય છે. 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. તે ગાંધીજીના પ્રયત્નથી કરવામાં આવી હતી અને ગાંધીજીએ જે ગુજરાત વિદ્યાપીઠ છે અત્યારની, તેની સ્થાપના 1920માં કરી હતી. રવિન્દ્રનાથ ટાગોરે 1901માં શાંતિ નિકેતનની સ્થાપના કરી હતી. તેઓ પ્રકૃતિના સાનિધ્યમાં શિક્ષણના હિમાયતી હતા. એટલે તેઓ કલા, કૌશલ અને જે કુતૂહલ હોય તેનો વિકાસ કુદરતના સાનિધ્યમાં થાય તેમ માનતા હતા. તેમની જે આ શિક્ષણ પદ્ધતિ હતી, જે શિક્ષણ વિશેની માન્યતા હતી, તે એમ ગણી શકાય કે અત્યારે પણ ભારતમાં અમલમાં નથી, એટલી આધુનિક હતી, બરાબર. અત્યારે આપણે તે બોજ વિનાના શિક્ષણમાં માનતા હતા. અત્યારે આપણે જે રીતે લાગુ કરવા જઈ રહ્યા છે, કે કોશિશ કરી રહ્યા છે ભાર વિનાના ભણતર વિશે, તો એ પ્રકારના શિક્ષણમાં તેઓ માનતા હતા. બાળકની સર્જનાત્મકતા, સંગીત, અભિનય, ચિત્રકળા વગેરે પર તેઓ વધારે ભાર આપતા હતા. 1913માં ગીતાંજલિ તેમની એક સાહિત્ય છે અને તેમના માટે તેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ક્યારે? 1913માં. હવે જોઈએ સામાજિક સુધારાઓ. તો એ સમયે ભારતીય સમાજમાં ઘણી બધી કુપ્રથાઓ પ્રચલિત હતી. જે હતી તે પ્રચલિત હતી. અંગ્રેજી શિક્ષણ અને અંગ્રેજોને આવવાનો જે એક ફાયદો ગણી શકાય, બરાબર, તો તે શું હતો? તો કે ભારતીય સમાજ તે બહાર એટલે કે વિદેશી અને ભારતની બહારના સમાજથી તેના લોકોથી પરિચિત થયો અને તેના કારણે આ પરિચયના કારણે જે એક શિક્ષિત વર્ગ હતો તે તૈયાર થયો. અને આ શિક્ષિત જે વૈચારિક વર્ગ ગણી શકાય, શિક્ષિત નહીં તો વૈચારિક, કે જે લોકો વિચારતા હતા, વૈચારિક વર્ગ બન્યો અને તેમને ખબર પડી
કે સમાજમાં ઘણા બધા દૂષણો છે. આપણા સમાજમાં ઘણા બધા દૂષણો છે, ઘણી બધી કુપ્રથાઓ છે જેને દૂર કરવી જરૂરી છે. તો તેના વિશે જોઈએ. સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ. એટલે કે બાળકી જ્યારે નાની હોય, કોઈ છોકરી થાય કોઈના ઘરે, તો તેમને ગરમ દૂધમાં ડુબાડી દેવામાં આવતી હતી, એટલે કે મારી નાખવામાં આવતી હતી. આ પ્રકારની હીન પ્રથાઓ આપણા સમાજમાં પ્રચલિત હતી અને હિન્દુ સમાજ કે કોઈ પણ પ્રકાર એ સમયના હિન્દુ, મુસ્લિમ દરેક સમાજમાં આ રીતની પ્રથાઓ પ્રચલિત હતી. રાજારામ મોહન રાય તેમાં પ્રથમ મુખ્ય સમાજ સુધારક છે. 1815માં આત્મીય સભાની તેમણે સ્થાપના કરી. 1821માં સંવાદ કૌમુદી દ્વારા તેમણે સતી પ્રથા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી અને તેમાં વિવિધ આર્ટિકલો અને વિવિધ વસ્તુઓ દ્વારા સમાજને જગાડવાનો પ્રયત્ન કર્યો કે આ પ્રથાઓથી આપણે દૂર રહેવું જોઈએ અને તેને અટકાવી દેવી જોઈએ. 1828માં તેમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી અને 1829માં તેમના પ્રયત્નોથી તે સમયના ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો ઘડીને પ્રતિબંધ મૂક્યો હતો. આ વસ્તુ તમારે અહીંયા યાદ રાખવાની છે. સૌપ્રથમ 1829 વર્ષ યાદ રાખવાનું છે. કોણે? તો વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધનો કાયદો ઘડ્યો હતો, બરાબર, અને સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. અન્ય કાયદા જોઈએ તો 1839માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ પણ કાયદા ઘડવામાં આવ્યા. ક્યારે? 1839માં. વિધવા પુનઃ લગ્ન એટલે કે વિડો રીમેરેજ. મધ્યકાલીન ભારતમાં વિધવાઓ હતી, એટલે કે જે પતિ મરી જાય ત્યારબાદની જે સ્ત્રીઓ હતી, એ સમયે બાળ લગ્નની પ્રથા ઘણી પ્રચલિત હતી. તો સ્ત્રીઓ જે હતી તે ઘણી નાની ઉંમરે વિધવા થઈ જતી હતી. પુનઃ લગ્નની છૂટ ન હતી. આ દૂષણને દૂર કરવા માટે અનેક પ્રયત્નો થયા છે. તેમાંના જોઈએ તો તેમાં સૌથી મુખ્ય નામ આવે છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. તેમનું એક સામાયિક હતું જે હતું સોમપ્રકાશ. તેના દ્વારા તેમણે વિધવા વિવાહની હિમાયત કરી હતી અને 1856માં જઈને તેમના પ્રયત્નોથી ડેલહાઉસીએ વિધવા પુનઃ વિવાહનો કાયદો જે હતો તે પસાર કર્યો હતો અને કાયદાકીય રીતે સ્ત્રીઓને, જે પણ વિધવા સ્ત્રીઓ છે, તેમને પુનઃ વિવાહની છૂટ મળી હતી. આ કાયદા અંતર્ગત કોલકાતામાં જે સંસ્કૃત કોલેજના અધ્યાપક હતા શ્રી ચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવી, તેમના વિવાહ થયા હતા. ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં મુખ્ય 1844માં દુર્ગારામ મહેતાજીએ માનવ ધર્મ સભાની સ્થાપના કરી અને અંધશ્રદ્ધાના નિવારણ માટે તેમણે કામ કર્યું. કવિ નર્મદ, બરાબર, આ જ છે. એક વિધવા સાથે તેમણે લગ્ન કરીને સમાજમાં ઉદાહરણ પૂરું પાડ્યું કે વિધવા પુનઃ લગ્ન તે બરાબર છે અને તેમને એક ઉદાહરણ આપ્યું કે હા, વિધવાઓ સાથે પણ લગ્ન કરવા માટે પ્રેરણા આપી લોકોને. અન્ય સુધારકોમાં કરસનદાસ મુળજી, મહિપતરામ રૂપરામ, દલપતરામ એ મુખ્યત્વે તેમને ગુજરાતમાં સામાજિક સુધારણા, અંધશ્રદ્ધા, વિધવા પુનઃ વિવાહ એ બધા વિશે તેમણે કાર્ય કરેલા છે. આગળ જોઈએ. ભારતના અન્ય ભાગોમાં જેમ કે આંધ્રપ્રદેશમાં કંદુકરી વીરેસાલિંગમ એ મુખ્ય છે, જેમણે આ ક્ષેત્રે કાર્ય કર્યું છે. પશ્ચિમ ભારત જ્યાં મુખ્ય મહારાષ્ટ્ર, કર્ણાટકનો વિસ્તાર છે, તે મહારાષ્ટ્ર, ગોવાનો વિસ્તાર, ત્યાં મહાદેવ ગોવિંદ રાનડે, D.K. કર્વે, R.G. ભાંડારકર અને B.M. માલબારી એ મુખ્ય સમાજ સુધારકો થઈ ગયા. બાળ લગ્ન વિરોધી ઝુંબેશ અને કાયદાની ટાઈમલાઈન જોઈએ તો બાળ લગ્ન શારીરિક, માનસિક અને શૈક્ષણિક વિકાસને રૂંધતું સૌથી મોટું દૂષણ હતું. 7-8 વર્ષના છોકરીઓને લગ્ન કરાવી દેવામાં આવતા હતા, બરાબર, જે સમયે એમના દાંત પણ નથી આવ્યા, દૂધિયા દાંત પડ્યા નથી અને તેમના લગ્ન કરાવી દેવામાં આવતા હતા. તો સૌપ્રથમ તેમાં સુધારાની શરૂઆત ક્યારથી થઈ તો કેશવચંદ્ર સેને
1870માં ઇન્ડિયન રિફોર્મ એસોસિએશન સ્થાપી અને બાળલગ્ન વિરુદ્ધ ઝુંબેશ ચાલુ કરી. મહત્ત્વના કાયદાઓ અને વયમર્યાદાઓ જોઈએ તો ધીરે ધીરે તેની બાળલગ્ન વિરુદ્ધ જે લોકોએ વિરોધ કર્યા અને ઝુંબેશો શરૂ કરી તો ધીરે ધીરે તેની એજ જે હતી તે વધારી દેવામાં આવી અને કાયદા તેના વિરુદ્ધ ઘડવામાં આવ્યા. તો 1846માં ઓછામાં ઓછી 10 વર્ષની ઉંમર કરવામાં આવી. 1872માં લગ્ન વય સંમતિ ધારો પસાર કરવામાં આવ્યો. બ્રહ્મ વિવાહ નિયમ આવ્યો અને તેનાથી 12 વર્ષની નીચે જે પણ લગ્ન થતા છે તેને ગેરકાયદેસર કરવામાં આવ્યા. 1891માં સંમતિ વય અધિનિયમથી એટલે કે એજ ઓફ કન્સેન્ટ 10થી વધારીને 22 વર્ષ કરવામાં આવી. 1930માં શારદા અધિનિયમ જ્યાં 14 વર્ષની ઉંમર કરવામાં આવી મિનિમમ. 1949માં આઝાદી પછી મિનિમમ ઉંમર કરવામાં આવી 15 વર્ષ અને 1978માં 1949માં 15 વર્ષ કરી. 1978માં ફરી તેમાં સુધારો કર્યો અને 18 વર્ષ કન્યા માટે અને પુરુષ માટે 21 વર્ષની કરવામાં આવી. અત્યારે આપણે આ જ લાગુ છે. 18 વર્ષ છે છોકરીઓ માટે અને 21 વર્ષ છે છોકરાઓ માટે. વુડ્સનો ખરીદો એટલે કે વુડ્સ ડિસ્પેચ જે 1849માં આવ્યો હતો. આ ખરીદોમાં ગ્રાન્ટીનેટ એટલે કે અનુદાન પદ્ધતિમાં કન્યા શાળાઓનો સમાવેશ કરાયો હતો. ડેલહાઉસીએ તેને જાહેર કર્યું કે શિક્ષણની જવાબદારી એ સરકારની છે, જેથી કન્યા કેળવણી પાછળ ખર્ચ વધારવામાં આવ્યો. અસ્પૃશ્યતા નિવારણ અને દલિતોનો ઉદ્ધાર. મહાત્મા ગાંધીએ તેમાં સૌથી વધારે કાર્ય કરેલા છે. અનુસૂચિત જાતિમાં દુધાભાઈને પરિવાર સહિત તેમને પોતાના આશ્રમમાં વસાવ્યા હતા. હરિજન સેવક સંઘની સ્થાપના કરી હતી. ત્યાર પછી બીજી મહત્વપૂર્ણ પર્સનાલિટી છે તે છે ભીમરાવ આંબેડકર. તેમણે સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો અનુસૂચિત જાતિને અને જનજાતિઓને મળે અને તેમનો આજીવન જે સંઘર્ષ હતો તે ઘટે તેના માટે આંબેડકરે આજીવન સંઘર્ષ કર્યો અને મંદિરમાં પ્રવેશ માટે સત્યાગ્રહો પણ કર્યા. તે સમય એવું હતું કે જે પણ અનુસૂચિત જાતિના લોકો હતા તે લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો. તે લોકો મંદિરમાં ના જઈ શકે. ઉપરાંત જે જાહેર કૂવાઓ હતા ત્યાંથી પાણી લાતા લઈ શકતા, સાથે બેસીને ભોજન નહોતા કરી શકતા. ઉપરાંત એના પહેલાં એ પ્રકારની પણ વસ્તુઓ હતી કે જ્યાંથી જે પણ અનુસૂચિત જાતિના લોકો હતા, દલિત હતા, તેઓ પાછળ પોતાની ઝાડુ બાંધતા હતા. ઝાડુ કેમ? તો કે જ્યાંથી પણ તે લોકો ચાલીને જાય તો તેમના પગલાં ના રહેવા જોઈએ. તેના માટે તે લોકોને ઝાડુ બાંધીને જવું પડતું હતું. એ જ્યાંથી ચાલીને ગયા તે જગ્યા અપવિત્ર થઈ ગઈ તેમ મનાતું હતું અને ત્યાં આગળ તેના કારણે તે પગલાં ના રહે તેના માટે તેઓ ઝાડુ બાંધીને ફરતા હતા. તો આ લેવલ સુધી આપણા દેશમાં અને આપણા સમાજમાં કુરિવાજો પ્રવર્તતા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે દલિતોના ઉદ્ધાર માટે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું અને તેમને શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી. તેમની મુખ્ય શિષ્યવૃત્તિ જે પૂછાય છે તે આંબેડકરને આપી હતી. તેમને લંડન ભણવા જવા માટે, શિક્ષણ માટેની, ઉચ્ચ શિક્ષણ માટે જે શિષ્યવૃત્તિ આપી હતી તે કોણે આપી હતી? મહારાજા સયાજીરાવ ગાયકવાડે આંબેડકરને આપી હતી. અન્ય મહત્ત્વના સેવકો જોઈએ તો મામા સાહેબ ફડકે, જેમણે ગોધરામાં દલિત બાળકો માટે શાળા સ્થાપી. પરીક્ષિતલાલ મજમુદાર, જેમણે શાળા છાત્રાલયો સ્થાપીને શિક્ષણનો દ્વાર ખોલ્યા. કોના માટે? તો કે અનુસૂચિત જાતિ અને દલિતો માટે. ઠક્કર બાપાએ આદિવાસી જનજાતિ વિસ્તારોમાં આશ્રમોની સ્થાપના કરી. આગળ છે રામકૃષ્ણ મિશન અને સ્વામી વિવેકાનંદ. તો રામકૃષ્ણ પરમહંસ એ કોના ગુરુ હતા? તો તે હતા સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. કોલકાતા પાસે દક્ષિણેશ્વરના તેઓ સંત હતા. સ્વામી વિવેકાનંદ, જેનું મૂળ નામ હતું નરેન્દ્રનાથ, અને 12 જાન્યુઆરી 1863માં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા હતા વિશ્વનાથ દત્ત અને તેમના માતા હતા ભુવનેશ્વરી દેવી. શિકાગો ધર્મ પરિષદ જે સૌથી વધારે પૂછાય છે અને સૌથી વધારે ફેમસ છે સ્વામી વિવેકાનંદ માટે. ભાઈઓ અને બહેનોથી તેમણે આ સંબોધનની શરૂઆત કરી હતી અને વિશ્વને મુક્ત કરી દીધા હતા. રામકૃષ્ણ મિશન
રામકૃષ્ણ મિશન. 1897માં તેમના ગુરુના નામથી સ્થાપના કરવામાં આવી રામકૃષ્ણ મિશનની. તેમને આપેલા એટલે કે સ્વામી વિવેકાનંદે આપેલા મુખ્ય વિચારધારા અને સૂત્રો જોઈએ તો પહેલાં અન્ન પછી ધર્મ. જે ઈશ્વર વિધવાના આંસુ ન લૂછી શકે અને નિરાધારને રોટી ના આપી શકે તે ઈશ્વર કે પછી તે ધર્મમાં હું માનતો નથી. માનવ સેવા જ પ્રભુ સેવા છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ તેમને મુખ્ય સૂત્ર આપ્યું હતું. હવે જોઈએ MCQs. ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત સૌપ્રથમ કઈ મિશનરીએ શ્રીરામપુર બંગાળથી કરી હતી? તે કોના દ્વારા સ્થાપવામાં આવી હતી? તે હતી વિલિયમ કેરે દ્વારા. કયા શિક્ષણ સુધારાને ભારતીય શિક્ષણનો મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે? મેગ્ના કાર્ટા મેં કીધું તો યાદ રાખજો. આ અહીંયા MCQમાં છે, એક્ઝામમાં પણ MCQ જોવા મળશે. તે હતું વુડ્સનો ખરીદો અથવા તો વુડ્સ ડિસ્પેચ. ક્યારે આવ્યો હતો? 1854માં આવ્યો હતો. કયા ગવર્નર જનરલના સમયમાં 1835માં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો? તે હતું વિલિયમ બેન્ટિકના સમયમાં. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો અમર મંત્ર કોણે આપ્યો હતો? તો તે આપ્યો હતો સ્વામી વિવેકાનંદે. કયા રાજાએ પોતાના રાજ્યમાં એટલે કે વડોદરામાં 1901માં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી? તે કરી હતી સયાજીરાવ ગાયકવાડે અને ભગવતસિંહજીએ કરી હતી ગોંડલમાં. અમદાવાદમાં 1850માં છોડીઓની નિશાળ નામે કન્યા શાળાની સ્થાપના કોણે કરી હતી? તો તે કરી હતી હરકુંવર શેઠાણીએ. આ ફેક્ટ આપણે આગળ એડ કરવાનો રહી ગયો છે તો ધ્યાનથી જોઈ લેજો બીજી વાર. બરાબર, MCQમાં કવર થઈ ગયો, સારું થયું. PPTમાં આગળ એડ કરવાનો રહી ગયો હતો. મહાત્મા ગાંધીએ 1920માં કઈ શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી અમદાવાદમાં? તો તે હતી ગુજરાત વિદ્યાપીઠ. શાંતિ નિકેતન રવિન્દ્રનાથ ટેગોરે કરી હતી. રવિન્દ્રનાથ ટેગોર કયા કાવ્ય સંગ્રહ માટે 1913માં સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો? તો તે મળ્યો હતો ગીતાંજલિ માટે. રાજારામ મોહન રાયના પ્રયત્નોથી કયા વર્ષમાં સતી પ્રથા વિરુદ્ધનો જે કાયદો હતો તે ઘડવામાં આવ્યો હતો? તો તે ઘડાયો હતો 1829માં. અને કોણે ઘડ્યો હતો? વિલિયમ બેન્ટિકે ઘડ્યો હતો. 1930ના શારદા અધિનિયમથી કન્યાના લગ્નની ઉંમર કેટલા વર્ષ નક્કી કરવામાં આવી હતી? તો તે નક્કી કરવામાં આવી હતી 14 વર્ષ. 1949માં તે વધારીને 15 વર્ષ કરવામાં આવી અને ત્યાર પછી 1900 કઈ સાલમાં 18 વર્ષ છોકરીઓ માટે અને 21 વર્ષ છોકરાઓ માટે કરવામાં આવી હતી? 1900 કઈ સાલમાં? આપણે હમણાં જ જોયું છે. કમેન્ટ કરો.